અને દરેક ગામને અને દરેક વ્યક્તિને, દરેક સંસ્થાને પોતાને એમ થાય કે મારા તરફથી એક શિલા એટલે કે ઈંટ ભગવાનના મંદિરમાં જાય છે, એટલે સર્વ સમન્વય કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો હતો અને એનું નામ રાખવામાં આવ્યું હતું રામશિલા. અને ગામડે ગામડે એમની પૂજા થતી, રથ બનાવી રામશિલા રથ એનું નામ રાખવામાં આવ્યું હતું. ગામડે ગામડે રથો જતા, હું પણ ગામડે ગામડે રામશિલા રથ લઈને ફર્યો છું. દરેક ગામમાં પૂજા આરતી થાય, બધા સ્વાગત કરે, ભજન કીર્તન થાય. અને આ રીતે એક માહોલ ઊભો કરવો, એક વાતાવરણ ઊભું કરવું ભગવાન રઘુનાથજીના મંદિર માટે. એ બધી જ શિલાઓ આખા ગુજરાતમાંથી એકઠી થઈ. એમાં આફ્રિકાની એક ચાંદની શિલા પણ આવી હતી. એ બધી શિલાઓ આવા વાતાવરણમાં, ઉગ્ર વાતાવરણ હતું. ક્યારે ક્યાં શું થાય, ક્યાં રાખવી, કેવું વાતાવરણ બને, અસામાજિક તત્વો એનો દુરુપયોગ કરે, એટલે એનો ઉપાય શું, આ વિશ્વ હિન્દુ પરિષદની સામે મોટો પ્રશ્ન હતો. અને એ પ્રશ્નને હલ કરવા માટે ગાંધીનગરમાં પંચદેવ મંદિર પહેલેથી જ સાંસ્કૃતિક સંસ્થાઓ માટે એક આશ્રય રહ્યું છે. એટલે અહીં સાંસ્કૃતિક કાર્યો થતા એમને ખબર હતી. એટલે ટ્રસ્ટીઓની સાથે સમન્વય કરી અને મારી પાસે આવ્યા અને મને વાત કરી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી. હું વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાત ધર્મ સંસદનો સદસ્ય છું. વિશ્વ હિન્દુ પરિષદની ગુજરાત ધર્મ સંસદ. એટલે કે શાસ્ત્રીજી આપણે રામશિલાઓ અહીં રાખવાની ઈચ્છા છે, હું રાખો ખુશીથી. એટલે પછી અહીં પધરાવવામાં આવી અને એનું 9 દિવસ સુધી પૂજન કર્યું. આરતી પૂજન વગેરે રીતસર કરી અને સાચવી. અને પછી 9મા દિવસ પછી 10મે દિવસે એને અયોધ્યા પ્રયાણ કરે. અહીંયા મેં પોલીસ ખાતાને પણ એમ હતું કે આ બધી અમારે બહુ મોટું ટેન્શન છે અહીં. એટલે મેં ટંડન સાહેબને કહેલું કે સાહેબ તમે બધા પોલીસ ખાતામાંથી અહીં જે માણસો રાખ્યા છે ને તમે પાછા ખેંચી લો. અમારા સ્વયંસેવકો રામશિલાઓની રક્ષા કરવામાં સક્ષમ છે. ને આ રીતે પંચદેવ મંદિરમાં રામશિલાઓ રાખવામાં આવી.